સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે યુવાનોનું ગાંડપણ પરિવાર પર કેટલી હદે ભારે પડી શકે છે તેનો તાજો દાખલો સામે આવ્યો છે અમદાવાદથી, જ્યાં એક બે નહીં પણ 3 પરિવારના ચિરાગ રીલના કારણે બુઝાઈ ગયા છે। આખરે એવું તો શું થયું કે રીલ માટે 3 જિંદગી જોખમમાં મુકાઈ ગઈ, જોઈએ આ રિપોર્ટમાં। આંખોમાંથી સરી પડતા આંસુ, દર્દ, રુદન એ માતા પિતાનું છે, જેમણે પોતાના વહાલ સોયાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, ભણી ગણીને મોટા કર્યા, અને આજે એ સ્થિતિ આવી કે તેમનું સંતાન આ દુનિયામાં નથી રહ્યું। કોઈએ દીકરો ગુમાવ્યો છે તો કોઈએ પોતાનો ભાઈ। અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી આ છે ફતેવાડી કેનાલ, જેમાં એક બે નહીં પણ 3 પરિવારના ચિરાગ બુઝાઈ ગયા। યશ સોલંકી, ઉંમર 17 વર્ષ, યક્ષ ભાંખોડિયા, ઉંમર 17 વર્ષ, ક્રિશ, ઉંમર 19 વર્ષ। આ ત્રણેય હવે આ દુનિયામાં નથી રહ્યા। યક્ષ અને યશનો મૃતદેહ તો કેનાલમાંથી મળી ગયો છે, પણ ક્રિશના મૃતદેહની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। રીલ માટે જિંદગી દાવ પર, યુવાનોને મોબાઈલનું ઘેલું લાગ્યું, રીલ બનાવવા જોખમી સ્ટન્ટ, કારમાં સ્ટન્ટ કરવા જતા કેનાલમાં ખાબકી। હવે આ 3 જિંદગી આખરે જોખમમાં કેવી રીતે મુકાઈ એ સૌ કોઈના મનમાં વિચાર આવતો હશે। સોશિયલ મીડિયા કે જેની પાછળ યુવાનો ગાંડા થયા છે, રીલ બનાવવા જીવલેણ સ્ટન્ટ પણ કરે છે, આવું જ કંઈ ઘેલું લાગ્યું હતું યક્ષ, યશ અને કૃષ્ણને। વાસણા બેરેજ નજીક ફતેવાડી કેનાલની પાળ પર મિત્રો સ્કોર્પિયો લઈને રીલ બનાવવા ગયા। થયું એમ કે 2 સગીરમાંથી કોઈ એક સગીર કાર ડ્રાઈવ કરી રહ્યો હતો। 3 યુવક રીલ બનાવે એ પહેલા તો કાર બેકાબુ થઈ, બ્રેકના સ્થાને એક્સિલેટર પર પગ મૂકતા જ કાર કેનાલમાં ખાબકી। જિંદગી તો 3ની જોખમમાં મુકાઈ ચૂકી હતી, પણ પછી શરૂ થયું રેસ્ક્યુ ઓપરેશન। સ્થાનિકો મદદે દોડી ગયા, પણ કાર કેનાલમાં તણાતી ગઈ। ફાયર બ્રિગેડ પણ દોડી આવી, ત્યાં સુધી તો મોડું થઈ ગયું હતું। કારને બહાર તો કાઢી, પણ તે સંપૂર્ણ ખાલી હતી। રાત્રિના અંધકારમાં કેનાલનું પાણી બંધ કરીને શોધખોળ શરૂ કરી, અને બીજા દિવસે યક્ષ અને યશનો મૃતદેહ ઘટના સ્થળથી થોડા કિલોમીટર દૂરથી મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો। એક મેસેજ, કારણ કે જે આખી રીલ્સની વાત હતી, રીલ્સ બનાવતા ઘટના બની, એક ગાડી ભાડે લીધી મિત્રોએ અને આ 3ને આપી। તો અહીંયા તમારી કાર્યવાહીની માંગ શું છે? કારણ કે સગીર હતા 3, છતાં પણ ગાડી આપવા। રીલ બનાવવાવાળી સિસ્ટમ જ બંધ કરી દેવી જોઈએ। હું તો સૌથી પહેલા એમ કહેવા માંગુ છું કે આજના છોકરાઓ, આજના યુવાનો બસ રીલ બનાવી અને મોબાઈલની પાછળની જે ઘેલછા છે એના કારણે આ બનાવ બન્યો છે। અને મારા હિસાબથી એવું કહેવું કે ભાઈ મા બાપે બી દીકરાઓ અને દીકરીઓ પર ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો શું કરી રહ્યા છે, ક્યાં છે, શું કરે છે, કેમ નથી આવ્યા, દરેક વસ્તુની તપાસ રાખવી જોઈએ। કાર માલિકનો ચોંકાવનારો ખુલાસો, 2-3 કલાક માટે લઈ ગયા હતા કાર। કેનાલમાં કાર ખાબકતા 3 પરિવારના ચિરાગ બુઝાઈ ગયા છે। આ અંગે એવી ચર્ચાઓ પણ વહેતી થઈ કે સગીરો કાર 3500 રૂપિયામાં ભાડે લાવ્યા હતા, પણ આ અંગે કાર માલિક સૌરભ ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે કાર તેમના મિત્ર રુદ્રને આપી હતી, અને રુદ્રના મિત્રો તેમની પાસેથી ફોટા પડાવવા કાર લઈ ગયા હતા। હું કોઈ ભાડે નથી આપી, એ તદ્દન ખોટી વાત છે। મારે એક મિત્ર છે, ટીવીએસ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે છે, મૌલિક ઝાલેરા। એ મારા મિત્ર છે, એમના ત્યાંથી હું 1-2 વખત ગાડી લીધેલી છે। એમને મને 2 દિવસ પહેલા ફોન આવ્યો હતો, તો પછી મને કીધું કે વાંધો નહીં, લઈ જજો, મારી પર્સનલ કાર તમે લઈ જજો। એ પર્સનલ કાર હું કોઈને બી આપું તો એનો હું ઓરિજિનલ લાયસન્સ મારા પાસે લઈ લઉં છું। જે તે ટાઈમે મારા પાસે સીસીટીવી ફૂટેજ છે કે એમને હું લાયસન્સ લઉં છું, और એ જ માણસ ગાડી ચલાવીને જાય છે મારે ત્યાં ઓફિસથી। એ જે 3 જે અંદર કેનાલમાં ગયા એમને તો ઓળખતો બી નથી। મેં મારો મિત્ર હતો રુદ્ર નામનો,
મેં એમને ગાડી આલી હતી ફોટા પાડવા માટે, કે મારે ફોટા પડાવવા છે, તો મેં એમને ગાડી આલી હતી. અને મેં કીધું વાંધો નહીં, તું ફોટા પડાવી લે. મારા ઓફિસથી ફોન આવ્યો, મેં કીધું તો હું ઓફિસે જતો હોઉં. મેં કીધું તો પછી હું ડાયરેક્ટ શોરૂમે ગયો મારા, અને ત્યારથી ગાડી લઈને બારોબાર ક્યાં ગયા કઈ ખબર જ નથી મને. રીલ બનાવવાના ચક્કરમાં 2 સગીર અને એક યુવકે જીવ ગુમાવ્યો છે. 2 સગીરોના મૃતદેહ તો મળી ચૂક્યા છે, પણ હજુ ક્રિશ દવેના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. ક્રિશને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી છે. બીએનએસ ને કલમ 281 રેશ ડ્રાઇવિંગ 324(4) મિસચીફ અને એમવી એક્ટ 177 184 અને 199A મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. અને આમાંથી 3માંથી 2 માઇનર હતા અને 1 માઇનર નથી હતા. એના 2 જણાની લાશ સવારે મળી ગઈ હતી અને 1ની તપાસ અત્યારે ચાલુ છે. સોશિયલ મીડિયામાં રીલ બનાવીને ફોલોઅર્સ અને લાઇક્સ મેળવવા માટે યુવાનો જીવલેણ સ્ટન્ટ કરતા પણ જરાય નથી ખચકાતા. પણ જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે સહન કરવાનો વારો માતા પિતાને આવે છે. ત્યારે માતા પિતાએ પણ પોતાનું સંતાન ક્યાં જાય છે, શું કરે છે, સોશિયલ મીડિયા પર કેટલું એક્ટિવ છે કે કેમ તેનું ધ્યાન રાખવું જોઈએ. જો યક્ષ અને ક્રિશના માતા પિતાએ આટલું ધ્યાન રાખ્યું હોત તો આ દિવસ ન જોવો પડ્યો હોત. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો ચોક્કસથી સોશિયલ મીડિયાની જે નેગેટિવ અસર છે તે અત્યંત વિચારશીલ છે. લોકો અને ખાસ કરીને યુવાનો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એવા પગલાં ભરે છે જેથી તે પોતાના સાથે જ અન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે અને રીલ બનાવવા માટે રિયલ લાઈફ જોખમમાં મૂકી દે છે. આ કિસ્સાથી તમામ માતા પિતાને પણ ચેતી જવાની જરૂર છે કે તેમની સંતાન ક્યાં અને કયા માર્ગે જઈ રહી છે તેમને તેની ખબર છે કે નહીં.